अस्सलाम वालेकुम। जो आज આપણે વિભાગ ડી નો 1 થી 6 જે પ્રશ્નો છે તો 1 થી 6 પ્રશ્નો જે થિયરીના છે, જે મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે મેં જે થિયરીના ફોટા મોકલ્યા છે એટલી થિયરી તમારે તૈયાર કરવાની છે। તો હવે 7મા દાખલાથી આપણો વિભાગ ડી શરૂ થાય છે। તો 7મો દાખલો તમે પુસ્તક નજર સમક્ષ રાખજો જેથી રકમ પર તમારું ધ્યાન રહે। એક રાજ્યના 4 વર્ષોના આર્થિક વિકાસના દર અનુક્રમે 2%, 2.5%, 4% અને 3% છે। યોગ્ય સરેરાશનો ઉપયોગ કરી સરેરાશ વિકાસ દર શોધો। હવે જો વિકાસનો દર આપેલો છે તો એ વિકાસના દરની ટકાવારી આપેલી છે। ટકાવારી આપેલી છે એટલે આપણે એને અંદર વિકાસ, જેવી રીતે આપણે અગાઉ એક દાખલો જોયો તો ઘસારો, તો ઘસારો આપણે 100માંથી બાદ કર્યા હતા। અહીંયા વિકાસ એટલો 100માં પ્લસ કરવાનો છે। હવે ટકા છે, ટકા હંમેશા 100 પર ગણતરી થાય છે। તો પહેલા 2% છે એટલે x1 બરાબર 100 + 2 બરાબર કેટલા થશે? 102। ત્યાર પછી x2, તો x2 બરાબર 2.5 છે એટલે 100 + 2.5 બરાબર 102.5। ત્યાર પછી x3, તો x3માં કેટલા ટકા આપેલા છે? 4%। 4% એટલે 100 + 4 બરાબર 104। અને x4 આપણને 3% આપેલા છે એટલે 100 + 3 બરાબર 103। એટલે આપણને આ 4 કિંમતો મળી। હવે ટકાવારી આપેલી હોય એટલે હંમેશા આપણે ગુણોત્તર મધ્યક શોધવાનો છે। તો હવે ગુણોત્તર મધ્યકનો સંકેત કયો છે? g। તો હવે એનું સૂત્ર કયું છે? સૂત્ર n વર્ગમૂળમાં 102, અથવા તો પહેલા આપણે સૂત્ર લખી લઈએ। તો અહીંયા આગળ g બરાબર n વર્ગમૂળમાં x1 × x2 × x3 × x4, 4 આપણને ચલ આપેલા છે। તો અહીંયા આગળ n એટલે કે જે ચલ છે એની સંખ્યા, તો એ 4 છે। x1 હવે આપણે કયા લેવાના? જે આપણે શોધેલા છે એ જ પ્રમાણે, તો 102 ગુણ્યા 102.5 ગુણ્યા 104 ગુણ્યા 103। હવે આ 4 રકમનો ગુણાકાર કરી અને એને તમારે વર્ગમૂળમાં મૂકવાના છે। તો 4 રકમનો ગુણાકાર આવશે 11,19,93,960। 11,19,93,960 બરાબર। હવે આગળ આપણે ગુણોત્તર મધ્યકના દાખલા જોઈએ, એમાં હવે કેટલી વખતે વર્ગમૂળ કરવાનું? તો આપણે એની જે n ઘાત છે એ જોવાની છે। તો હવે આપણે શું કરીશું અહીંયા આગળ કે 2ની કેટલી ઘાત આપણને 4 મળે, બરાબર। તો 2ની n ઘાતમાં આપણે શું કરીશું? 2ની 2 ઘાત એટલે 2નો વર્ગ કેટલા થશે? 4। તો 2ને કેટલી વખતે ગુણવા પડે? આપણે 2 × 2 એટલે 2ને આપણે 2 વખતે ગુણવા પડે છે। તો વર્ગમૂળ પણ આપણે અહીંયા આગળ કેટલી વખત કાઢીશું? 2 વખતે। વર્ગમૂળ કઈ રીતે કાઢવાનું મેં તમને કેલ્સી પણ આગળ બતાવ્યું હતું, છતાં ફરી એકવાર બતાવી દઉં છું। તો અહીંયા જો કે આપણી રકમ કઈ છે? 11,19,93,960। પછી આપણે વર્ગમૂળનું ચિહ્ન એકવાર દબાવવાનું અને ફરી બીજી વખત દબાવવાનું, એટલે જવાબ કેટલો આવે છે આપણો? તો જવાબ કેટલો આવે છે? 102.87। પોઈન્ટ પછીના 2 આંકડા આપણે લેવાના છે। તો અહીંયા આગળ આપણે લખીશું બરાબર 102.87 બરાબર। હવે આપણે વાર્ષિક વિકાસ દર શોધવાનો કીધો છે। તો આપણે વિકાસ દર જે પ્રમાણે 2%, 2.5% આપ્યા હતા એટલે આપણે એ પ્રમાણે ટકાવારીમાં શોધવાનું। એટલે અહીંયા આગળ લખવાનું વાર્ષિક વિકાસ દર બરાબર 102.87 - 100। 100 આમાંથી બાદ કરી દો એટલે કેટલા આવશે? 2.87%। આ આપણો જવાબ વાર્ષિક વિકાસ દર 2.87%। ઓકે, ચલો ત્યાર પછી દાખલા નંબર આપણે 8 જોઈએ। તો 8મો દાખલો શું આપેલું છે? એમાં
કે મોબાઈલ ફોનની સંખ્યા અને દિવસોની સંખ્યા આપેલી છે, એટલે કે આપણે વર્ગીકૃત માહિતી છે, પણ કયું આવૃત્તિ વિતરણ છે? અસતત આવૃત્તિ વિતરણ છે, કારણ કે વર્ગ આપેલા નથી. તો આપણે અહીં આગળ અસતત આવૃત્તિ વિતરણ છે અને એના આધારે શું શોધવાનું કીધું છે? D7 અને P15 શોધો અને તેનું અર્થઘટન કરો. અચ્છા, તો હવે આપણે પહેલા D7 શોધવાના છે, પણ એ પહેલા આપણે જે રકમ આપેલી છે ચલ અને આવૃત્તિ, તો એ આપણે લખી લઈએ અહીં આગળ 4, 6, 7, 8, 10, 12. આવૃત્તિ આપેલી છે એની 3, 9, 15, 23, 8, 2. અને આ આવૃત્તિનો સરવાળો એ આપણે CFI શોધીએ એટલે એના આધારે મળી જશે કે CFIમાં પહેલા 3, 3ની અંદર 9 ઉમેરો એટલે કેટલા આવશે? 12. 12ની અંદર તમારે 15 ઉમેરવાના છે, તો 12ની અંદર 15 ઉમેરો એટલે 27. 27માં 23 ઉમેરો એટલે 50. 50માં 8 ઉમેરો તો 58માં 2 ઉમેરો એટલે 60. એનો મતલબ કે અહીંયા આગળ આપણે આનો તમે સરવાળો કરશો એફનો, તે પણ કેટલો આવશે? 60. ચલો, હવે પહેલા આપણે D7 શોધવાના છે. તો D7 એનું હવે વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ છે, એનું જે સૂત્ર છે, તો એ સૂત્રના આધારે આપણે જે કૌંસમાં n+1, હવે D છે એટલે દશાંશક 10 વડે આપણે ભાગવાના છે, એટલે અહીં આગળ જે કૌંસમાં n+1 છેદમાં 10 મું અવલોકનની કિંમત. બરાબર, તો અહીંયા આગળ જેની જગ્યાએ કયો દશાંશક શોધવાનો છે? તો આપણે 7મો દશાંશક શોધવાનો છે, એટલે અહીંયા આગળ 7 લઈશું. n ની કિંમત 60 વત્તા 1 છેદમાં 10 માં અવલોકનની કિંમત. જેની જગ્યાએ આપણે અહીંયા 7 લેવાના છે, તો અહીંયા 60 વત્તા 1 એટલે 61 ભાગ્યા 10 માં અવલોકનની કિંમત. તો અહીંયા આગળ 7 અને 61 ભાગ્યા તમે 10 કરો એટલે કેટલા આવશે? 61 એટલે 6 પોઈન્ટ ભાગ્યા 10 કરો એટલે 6.1 માં અવલોકનની કિંમત. હવે 6.1 ગુણ્યા 7 કરવાના છે, તો 6.1 ગુણ્યા 7 કરો એટલે તમારો જવાબ આવશે 9.15 માં અવલોકનની કિંમત CFIમાં જોતા. બરાબર છે, તો 9.15 માં અવલોકન આપણે CFIમાં જોવાનું છે, તો 9.15 આપણને ક્યાં મળશે? અહીંયા, કેમ કે અહીંયા તો 3 છે એટલે આમાં મળશે. તો એની સામેનું અવલોકન કયું છે? આપણું x6. બરાબર, એટલે આપણા D7 કેટલા મળશે આપણને? 1 મિનિટ, 6.1 ગુણ્યા 7 કરો તો 6.1 ગુણ્યા 7 42.7 થાય છે, એટલે અહીંયા આવશે 42.7. 42.7 માં અવલોકનની કિંમત આપણે CFIમાં જોઈએ, તો CFIમાં 42.7, તો 42.7 ક્યાં આવશે? આપણે અહીંયા 50માં. તો એની સામેનું અવલોકન કયું છે? 8. એટલે અહીંયા આગળ આપણને માટે D7 બરાબર 8. આ આપણને પહેલા D7 મળી ગયા. હવે P15 શોધવાના છે, તો P15 બરાબર એનું સૂત્ર જે કૌંસમાં n+1, હવે દશાંશકમાં ભાગ્યા 10 કર્યા, શતાંશકમાં ભાગ્યા કેટલા કરવાના છે? 100 માં અવલોકનની કિંમત. તો અહીંયા આગળ આપણે જેની જગ્યાએ 15 લેવાના, n ની જગ્યાએ 60 વત્તા 1 છેદમાં 100 માં અવલોકનની કિંમત. અહીંયા આગળ 15, 60 વત્તા 1 એટલે 61 ભાગ્યા 100 માં અવલોકનની કિંમત. અહીંયા 15, હવે 61 ભાગ્યા 100 એટલે કેટલા આવશે? 0.61. આ 0.61 ગુણ્યા 15 કરો એટલે આનો જવાબ આવશે તમારે 9.15. તો 9.15 માં અવલોકનની કિંમત CFIમાં જોતા. તો CFIમાં જોતા આની કિંમત આપણને કેટલી મળશે તે આપણે જોઈ લઈએ. તો 9.15 જે આપણે અગાઉ જોયું કે 9.15 12માં મળે છે અને એની સામેનું અવલોકન કયું છે? 6. એટલે અહીંયા આગળ માટે P15 બરાબર કેટલા આવશે? 6.
ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા આગળ આપણે D7 અને P15 શોધી લીધા છે. આગળ આપણે જોઈએ દાખલા નંબર 9. 9મા દાખલામાં એક પરફ્યુમ ઉત્પાદનના મશીનથી ભરેલ બોટલમાં પરફ્યુમના જથ્થાનો મધ્યક 29.6 ml અને 30.4 ml ની વચ્ચે હોવો જોઈએ. એનું આદર્શ માપ કયું છે? 29.6 અને 30.4 ml ની વચ્ચે. 29.6 થી 30.4 આ કયું માપ છે? એનું આદર્શ માપ, કારણ કે આટલું હોવું જોઈએ એવું કીધું છે. આગળ જોઈએ, તપાસ માટે લીધેલ 7 બોટલોમાં પરફ્યુમનો જથ્થો નીચે પ્રમાણે છે. પછી આપણને 7x આપેલા છે, એટલે કે 7 ચલ આપેલા છે. અને નીચે શું પ્રશ્ન કીધો છે? શું આ મશીન યોગ્ય રીતે કામ કરે છે? તો હવે જો અહીંયા આગળ યોગ્ય રીતે કામ કરે છે એટલે આપણે એની સરેરાશ શોધવી પડશે. સરેરાશ એટલે કે મધ્યક, અને મધ્યકનો અહીંયા અવર્ગીકૃત માહિતી છે એટલે સાદું સૂત્ર x બાર બરાબર સિગ્મા x છેદમાં n. સિગ્મા એટલે સરવાળો અને x એટલે જેટલા અવલોકનો આપેલા છે એ તમામ અવલોકનોનો સરવાળો. તો અહીંયા આગળ આપણે બધા જ અવલોકનો સરવાળાના સ્વરૂપમાં લઈએ તો 30.2 વત્તા 28.9 વત્તા 29.2 વત્તા 30.1 વત્તા 29.4 વત્તા 31.3 વત્તા 31.4. અને આ તમે રકમ જો કે બધા કેટલા છે? 3, 4, 5, 6 ને 7, એટલે કે કુલ સંખ્યા n કેટલા આપેલા છે આપણને? 7. હવે આ 7 જે ચલ છે એનો તમે સરવાળો કરશો એટલે તમને જવાબ મળશે 210.5. 210.5 ભાગ્યા જે કેટલા આપેલા છે આપણને? છેદમાં 7. તો 210.5 ભાગ્યા તમે 7 કરશો એટલે તમારો જવાબ આવશે 30.07 આવ્યો. હવે જુઓ તમે આગળ કે અહીંયા શું આપેલું છે કે આ આદર્શ માપ છે, અને અહીંયા શું કીધું કે મશીન યોગ્ય રીતે કામ કરે છે. તો જો આ બેની વચ્ચે કામ કરતું હોય તો એ યોગ્ય રીતે કામ કરે છે એમ કહી શકાય. તો હવે તમે અહીંયા જુઓ કે 30.07 છે, આ 30.4 એનો મતલબ શું કે 30.40 બરાબર. 30.4 પછી ઘણા વિદ્યાર્થીઓ એવું ના સમજે કે આ તો 30.7 એટલે 4 કરતા વધી ગયું છે, પણ આ 0.7 છે એટલે કે 40 કરતા અંદર, એટલે કે આ બેની વચ્ચે જ આપણને આ 30.07 માપ મળે છે. એટલે અહીંયા આગળ તમારે શું લખવાનું છે કે આ મશીન યોગ્ય રીતે કામ કરે છે. જો આખું વાક્ય લખવું હોય તો એ પણ તમે લખી શકો કે અહીંયા આગળ આદર્શ માપ 29.6 થી 30.4 આપેલું છે, જ્યારે મશીનનો જે મધ્યક છે 30.07 મળે છે. એટલે કે આ મશીન આદર્શ માપના સમયગાળામાં એટલે કે એની મધ્યમાં જ કામ કરે છે, માટે એટલે કે આ મશીન યોગ્ય રીતે કામ કરે છે. એટલે આ આખું આટલું બધું ના લખવું પડે એટલા માટે જ આપણે ઉપર અહીંયા પહેલા લખી દીધું છે કે 29.6 થી 30.4 એ કયું માપ છે? એનું આદર્શ માપ છે. ખ્યાલ આવી ગયો? જેથી આપણે છેલ્લે એક જ વાક્યમાં આપણો જવાબ આવી જાય. ઓકે, તો અહીંયા આપણે દાખલા નંબર 9 પણ પૂરો થાય છે. હવે દાખલા નંબર 10 જોઈએ. દાખલા નંબર 10માં શું છે? એક વર્ગના 34 વિદ્યાર્થીઓને મળેલા ગુણનો મધ્યક 57 છે. તે બધા જ વર્ગના 60 વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક 59 છે. તો છોકરીઓના ગુણનો મધ્યક શોધો. આવો દાખલો પણ આપણને સ્વાધ્યાયમાં આવી ગયો છે. દરેક વિદ્યાર્થી જ્યારે પણ દાખલા ગણે તો રકમ પર ખાસ ધ્યાન આપજો. તો અહીંયા આગળ પહેલા શું આપેલું છે કે એક વર્ગના 34 છોકરાઓ, એટલે કે છોકરાઓ 34 એ શાની સંખ્યા છે? n બરાબર, છોકરાઓની સંખ્યા છે. એટલે n1 બરાબર કેટલા આવશે? 34. ચલો, ત્યાર પછી શું કીધું છે અહીંયા આગળ? મધ્યક, એટલે આનો જ મધ્યક x બાર 1 કેટલા આપેલા છે? 57. હવે n2, તો n2 આપણને આપેલા નથી બરાબર, પણ અહીંયા શું કીધું કે તે વર્ગના બધા 60 વિદ્યાર્થીઓ. તો આ વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 60. એમાંથી 34 તમે બાદ કરો તો અહીંયા આગળ 60 માંથી તમે 34 બાદ કરશો એટલે n કેટલા? n2 આપણને કેટલા મળશે? 26 મળશે.
ફરીથી સમજો, 34 છોકરાઓની સંખ્યા છે અને કુલ સંખ્યા કેટલી છે 60. તો છોકરીઓની સંખ્યા કેટલી હોય તો 60 માંથી આ 34 છોકરાઓ બાદ કરો એટલે 26 જે વધે એ કોની સંખ્યા છે? છોકરીઓની સંખ્યા છે. હવે એનો મધ્યક x/2 એ આપેલો નથી. આ મધ્યક આપેલો છે ગુણનો મધ્યક 59. એ કોનો છે? 60 વિદ્યાર્થીઓ એટલે કે છોકરા છોકરીઓ બંનેનો ભેગો મધ્યક એટલે કે x/c મિશ્ર મધ્યક. એ કેટલા આપેલા છે? 59. હવે છોકરીઓના ગુણનો મધ્યક એટલે x/2 આપણે મેળવવાના છે. હવે x/c ભેગો મધ્યક જે આપેલો છે તો એના આધારે આપણે x/2 મેળવી શકીએ. x/c બરાબર n1 x/1 પ્લસ n2 x/2 છેદમાં n1 પ્લસ n2. જુઓ, સ્ટેટમાં સૌથી અગત્યના સૂત્રો છે. સૂત્રો તૈયાર હશે તો જ તમે દાખલા ગણી શકશો. બીજું કે જ્યારે રકમ હોય તો રકમના આધારે પહેલા એને સંકેતમાં શું કહેવાય એ તમે સાઈડ પર કરી લો તો જ તમને આગળ કઈ રીતે સ્ટેપ લેવું એ ખ્યાલ આવશે. ઓકે, હવે અહીંયા x જેટલું આપેલું છે આપણે ઉપર સાઈડ પર લખેલું જ છે. તો x/c કેટલા આપેલા છે? 59. હવે n1 કેટલા છે? 34. x/1 તો 57 પ્લસ n2 કેટલા આપેલા છે? તો આપણે શોધેલા જ છે છોકરીઓની સંખ્યા 26 ગુણ્યા x/2 આપેલા નથી છેદમાં n1 પ્લસ n2. તો n1 એટલે છોકરાઓની સંખ્યા પ્લસ આ n2 છોકરીઓની સંખ્યા. હવે અહીંયા આગળ આ 59 બરાબર 34 ગુણ્યા તમે 57 કરો તો 34 ગુણ્યા 57 કેટલા આવશે? 1938 વત્તા 26 ગુણ્યા x/2 એટલે 26 x/2 અને 34 વત્તા 26 એટલે 60. હવે શું કરવાનું? 60 ને આ બાજુ લાવીએ તો કયા સંબંધમાં જશે? ગુણાકારના સંબંધમાં. એટલે 59 ગુણ્યા 60. હવે 60 તો આ બાજુ આવી ગયા પણ જે અંશ છે એનો એ જ રહેશે એટલે 1938 વત્તા 26 x/2. હવે 59 ગુણ્યા તમે 60 કરો તો 59 ગુણ્યા 60 એટલે કેટલા આવશે? 3540 બરાબર. હવે આ 1938 છે. 1938 ને તમે બરાબર ને આ બાજુ લાવો તો આ પ્લસ છે એની જગ્યાએ શું થઈ જશે? માઇનસ થઈ જશે. બરાબર. હવે બરાબર ને આ બાજુ બાકી કેટલા રહેશે? કારણ કે 1938 તો આપણે આ બાજુ લઈ લીધા તો આ બાજુ શું બાકી રહેશે? માત્ર 26 x/2. 3540 માંથી 1938 બાદ કરો એટલે આવશે 1602 બરાબર 26 x/2. હવે શું કરવાનું? x/2 ની સાથે જે છે એને ક્યાં લઈ જવાના? છેદમાં. કોના છેદમાં? 1602 ના. એટલે માટે x/2 બરાબર 1602 છેદમાં 26. ફરીથી x/2 ની સાથે જે રકમ હોય એને ક્યાં લઈ જવાની? છેદમાં. તો હવે 1602 ભાગ્યા 26 તમે કરશો એટલે તમારે x/2 મળશે. x/2 બરાબર 61.62 બરાબર. આ ખ્યાલ આવી ગયો. x/2 આપણને અહીંયા મળી ગયા છે. તો જો બાળકો આપણે આજે 7, 8, 9 અને 10 4 દાખલા ડી સેક્શનના જોયા. હજી આપણે 3 દાખલા જોવાના છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અને ત્યારબાદ EF નામ જે દાખલા આગળ પદ્ધતિ આવી નહીં ગઈ હોય એ જ દાખલા હું તમને ગણાવીશ. બાકીના દાખલા માત્ર હું સમજ આપી દઈશ જે તમારે જાતે ગણવાના રહેશે. ઓકે, અલ્લાહ હાફિઝ.